રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે। આ દરમિયાન એસઓજી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા 5 મહિનાથી ફરાર 2 આરોપીઓ અલગ અલગ સ્થળે હાજર છે। બાતમીના આધારે એસઓજી ટીમે તપાસ હાથ ધરી, જેમાં આરોપી ઇમરાન ખાન, નસીબ ખાન મલેક અને સલીમ ખાન ઉર્ફે સલિયો અમીર ખાન મલેક બંને રહેવાસી પીપળી તાલુકો પાટડીવાળાને દબોચી લીધા હતા। પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનામાં ફરાર હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ એસઓજી ટીમે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડી વધુ તપાસ માટે બજાણા પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા। એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડતા સુરેન્દ્રનગર એસઓજીની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેચા, સુરેન્દ્રનગર।